નમસ્કાર મિત્રો, કહાનીની શરૂઆત વસીમ બરેલવીના એક શેરથી કરું છું। कोई टूटी सी कश्ती ही बगावत पर उतर आए तो, कोई टूटी सी कश्ती ही बगावत पर उतर आए तो कुछ दिन को ये तूफान सर उठाना भूल जाते हैं। एक ચિંગારી આખા જંગલને આગ લગાડવા કાફી હોય છે। કોઈના શબ્દોમાં પણ એવી જ તાકાત હોય છે। આવા જ શક્તિશાળી શબ્દો હતા એક ખિસકોલીના, જેણે તથાગત બુદ્ધને કહ્યા હતા। ખરેખર તો એ શબ્દો આપણા માટે બોલાયેલા હોય એવું લાગે છે। એક સમય એવો હતો કે ભગવાન બુદ્ધ થોડા સમય માટે નિરાશ થઈ ગયા હતા। કારણ હતું જીવનના રહસ્યોને જાણવા। હું કોણ છું? આ સંસાર આટલો દુઃખી કેમ છે? મનમાં ઉઠતા અનેક સવાલોના જવાબો મેળવવા તેણે ઘર છોડ્યું, જંગલમાં આવીને કઠોર સાધના કરી। ભૂખ્યા તરસ્યા બસ ધ્યાનમાં દિવસ રાત બેસી રહ્યા। તેઓ અહીં તહીં ભટક્યા, શરીર સુકાઈ ગયું, આંખો ઊંડી ઉતરી ગઈ, પરંતુ તેમના સવાલોનું સમાધાન તેમને મળતું નહોતું। જે જ્ઞાની લોકોએ કહ્યું હતું તે બધું જ તેમણે કરી જોયું। હવે તેમની ધીરજ ખૂટી રહી હતી। એક સમયે એવો વિચાર આવી ગયો કે આટલો સમય વ્યર્થ ગુમાવી દીધો, કશું પ્રાપ્ત થયું નહીં। મનમાં ભયંકર ગડમથલ ચાલતી હતી, શરીર નબળું પડી ગયું હતું। ધીમે ધીમે ચાલતા તેઓ એક સરોવરના કિનારે આવ્યા। ત્યાં એક ઝાડના છાંયે થોડો આરામ કરવા રોકાયા। અચાનક તેમની નજર એક ખિસકોલી પર પડી। તે શું કરી રહી હતી તે તથાગત સમજી નહોતા શકતા। ખિસકોલી સરોવરમાં ડૂબકી મારતી અને કાંઠે આવીને પોતાના શરીર પર રહેલા પાણીને ખંખેરી નાખતી। વારંવાર ખિસકોલી આમ કરી રહી હતી। તથાગત ખિસકોલી પાસે જઈને પૂછે છે, હે નાનકડી ખિસકોલી, તું આ શું કરી રહી છે? ખિસકોલી કહી રહી હતી, આ સરોવરે મારા બચ્ચાઓને ડૂબાડી દીધા છે। હું સરોવરના પાણીને ખતમ કરી નાખીશ, આ સરોવરને સુકાવી દઈશ, ત્યારે જ મને શાંતિ મળશે। આટલું કહીને ફરી ખિસકોલી પોતાના કામમાં લાગી પડી। બુદ્ધે કહ્યું, પરંતુ કોઈ સાધન કે કોઈની મદદ વગર તો આ સરોવરનું પાણી ક્યારેય ખતમ નહીં થાય। તું માત્ર પાણીના થોડાક ટીપા જ બહાર ખંખેરી રહી છો। ક્યાં તારું આ નાનકડું શરીર અને ક્યાં આવડું મોટું સરોવર? અને તારી ઉંમર પણ કેટલી? આવી રીતે તો વર્ષોના વર્ષો વીતી જશે, છતાંય તારાથી આ સરોવર ખાલી થશે નહીં। તારું જીવન વ્યર્થ બરબાદ થઈ જશે। ખિસકોલી ફરી જવાબ આપે છે, આ સરોવર ક્યારે ખાલી થશે તે હું જાણતી નથી, અને મને એ વાતની પરવાય નથી। કઠિન પરિશ્રમ કરીને મંજિલ સુધી પહોંચવું અને વિજય મેળવવો એ જ મારો ધ્યેય છે। જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી મારા આ કાર્યને છોડીશ નહીં। તથાગત બુદ્ધ ખિસકોલીની આવી સાહસભરી વાતો સાંભળીને દંગ રહી ગયા। તેમના મનમાં વિચારોનું ઘમાસાણ ચાલી રહ્યું હતું। ખિસકોલીના શબ્દો એક ચિંગારી હતા। બુદ્ધ વિચારવા લાગ્યા, એક નાનકડી ખિસકોલી પોતાના નાનકડા શરીરથી અસંભવ કાર્યને પણ સંભવ બનાવવા મક્કમ છે, તો મારામાં શું ખામી છે? હું તેનાથી મન મગજથી અનેક ગણો શક્તિશાળી માણસ છું, તો પછી હું મારું લક્ષ્ય કેમ પ્રાપ્ત કરી શકતો નથી? બસ આ ચિંગારી તથાગત બુદ્ધને માટે કાફી હતી। તેઓ ફરી ધ્યાનમાં બેસી ગયા। દિવસોના દિવસો વીતી ગયા। જ્યારે તેઓ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે તેમને આત્મજ્ઞાન થઈ ચૂક્યું હતું। સંસારના રહસ્યોને તે જાણી ચૂક્યા હતા। મન મસ્તિષ્કમાં રહેલા તમામ સવાલોના જવાબો મળી ગયા હતા। મિત્રો, બૌદ્ધ ધર્મમાં અનેક પ્રકારની જાતક કહાનીઓ રચાયેલી છે। લોકોને મૂંઝવતા સવાલોના ઉકેલો આ કહાનીમાં છુપાયેલા હોય છે। જીવનમાં આવતી સમસ્યાઓનો હલ એક સામાન્ય માણસ કેવી રીતે સરળતાથી સમજીને કાઢી શકે, એવા ઉદ્દેશ્ય સાથે આ કથાઓની રચના કરવામાં આવી હતી। આવી કહાનીઓ આપણને ઘણું બધું શીખવાડી જાય છે। કહાનીનો સાર તમે સમજી ચૂક્યા હશો। આજે ગમે તેટલું કઠિન લાગતું કામ જ્યાં સુધી શરૂ ન કર્યું હોય ત્યાં સુધી જ અસંભવ લાગે છે। એકવાર હિંમતથી એ કામને શરૂ કરી દો, ધીમે ધીમે એ કામ સહેલું થઈ જશે। એ વિચાર પહેલો અને આખરી હોવો જોઈએ કે ગમે તે થાય, લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહીશ। મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂર આપશો। ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આપને આવા જ પાવરફુલ વિડીયો મળતા રહે। મળીશું એક નવા ટોપિક સાથે। ધન્યવાદ।